કેશોદમાં મહાશિવરાત્રી નિમિત્તે મુખ્ય રાજમાર્ગ પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ। મહાશિવરાત્રીના પાવન પર્વે કેશોદ શહેરમાં ભગવાન શિવની ભક્તિથી ઓતપ્રોત માહોલ સર્જાયો। સમગ્ર ભારતમાં મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો વહેલી સવારથી જ ભક્તિમય વાતાવરણમાં જોવા મળ્યા। તે જ રીતે કેશોદમાં પણ મહાશિવરાત્રી નિમિત્તે શહેરના મુખ્ય રાજમાર્ગ પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। શોભાયાત્રામાં કેશોદ દશનામ ગોસ્વામી સમાજ તેમજ કેશોદની વિવિધ એનજીઓ તરફથી મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા। વિવિધ આકર્ષક ફ્લોટ્સ અને ભગવાન શિવની ઝાંખી, ભજન કીર્તન અને બમ બમ ભોલે તથા હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર શહેર શિવમય બની ગયું હતું। શોભાયાત્રા કેશોદના મુખ્ય રાજમાર્ગ પરથી પસાર થઈ અંતે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ભક્તિભાવપૂર્ણ પૂર્ણ કરાઈ હતી। યાત્રા દરમિયાન માર્ગોના બંને બાજુ મોટી સંખ્યામાં નાગરિક અને ભક્તોએ દર્શન કરી શિવ ભક્તિમાં જોડાઈ આનંદ વ્યક્ત કર્યો। નમસ્કાર, જય ભોલેનાથ, ઓમ નમો નારાયણ। મારું નામ વિજય પરિપ્રભાતપરી ગોસ્વામી, દશનામ ગોસ્વામી સમાજનો પ્રમુખ છું। આજ રોજ આપણે ભગવાન ભોળાનાથના તહેવાર નિમિત્તે શિવરાત્રિ મહાપર્વની ઉજવણી કરવા શોભાયાત્રા રવેડી દર વર્ષે આપણે સનાતન હિન્દુની પરંપરા મુજબ અહીંયાથી કાઢીએ છીએ। આ વર્ષે પણ સરસ મજાના ફ્લોટ્સ તૈયાર કરેલા છે અને તમામ સનાતની હિન્દુ ભાઈઓ, એનજીઓ, સંસ્થાઓ અને વિવિધ મંડળો આપણી સાથે જોડાયેલા છે। વિવિધ ઠેકાણે આ શોભાયાત્રાને સત્કારવા માટે થઈ અને કેશોદના નગરજનો, પ્રબુદ્ધ નાગરિકો દ્વારા, વેપારીઓ દ્વારા સ્ટોલ રાખેલા છે। ક્યાંક છાશના સ્ટોલ છે, ક્યાંક ઠંડા પીણાના સ્ટોલ છે, ક્યાંક ફરાળની વ્યવસ્થા કરેલી છે, ચાના સ્ટોલ છે, પાણી શરબતના સ્ટોલ છે। આ તમામ લોકોનો, જે લોકોએ આ શોભાયાત્રામાં તન મન ધનથી સહકાર આપ્યો છે, સરકારી તંત્ર, પોલીસ તંત્ર, રેવન્યુ તંત્ર અને પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રો, આ બધાએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ હું ગોસ્વામી જ્ઞાતિના પ્રમુખ દરજ્જે રાવલિયા મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।